આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગુજરાતીની અંદર એટલે કે પલાસની અંદર આપણે પ્રશ્ન નંબર 2 અબનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ। વિડીયો તમે ન જોયો તો આપણે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। તો અહીંયા છે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પાઠ 12 છે શિબિરની બહાર નીકળી પદ્મ વ્યૂહમાં ગોઠવાયેલી કૌરવ સેનાનું નિરીક્ષણ કોને કર્યું? તેમાં આવશે ડી અભિમન્યુએ। બીજું છે પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ ન હતા? તેમાં આવશે ઇન્દ્રદેવ। પછી પાઠ 13 છે, એમાં છે લેખક સાથી કંટાળી ગયા હતા। તેમાં આવશે ડી આંજણીના વધતા જતા દુઃખથી। બીજું છે લેખકને કોણ પોતાના ઉપાયથી આંજણી ન મટે તો 4 તમાચા મારવાનું કહે છે? તેમાં આવશે ડી પારસી દોસ્તાર। પાઠ 15 છે આનંદીએ ખુરશી નીચેથી મળેલા 2 રૂપિયાનું શું કર્યું? તેમાં આવશે સ્ત્રી ડૉક્ટરને પરત આપ્યા। બીજું છે સ્ત્રી ડૉક્ટરે આનંદીને શાનું ઇનામ આપ્યું? તેમાં આવશે એ પ્રામાણિકતાનું। પાઠ 17 છે વધઈ ગામ શાનું મથક છે? તેમાં આવશે એ ઇમારતી લાકડાનું। એના પછી બીજો પ્રશ્ન છે સાપુતારામાં કઈ નદી પર બંધ બાંધી વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે? તેમાં આવશે સી સર્પગંગા। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 બ છે, એમાંથી નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો। તો એ પણ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। તેમાં પહેલો પ્રશ્ન છે અભિમન્યુને પદ્મવિદ્યા કોને શીખવી હતી? તેમાં આવશે અભિમન્યુને પદ્મવિદ્યા અર્જુન અને શ્રી કૃષ્ણે શીખવી હતી। બીજું છે પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? તો અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ પદ્મની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું। ત્રીજું છે અભિમન્યુએ કૌરવો પર કેવી રીતે છવાતો ચાલ્યો? તેમાં આવશે જેમ સમુદ્રનું મોજું શીશ ટાપુ પર ફરી વળે તેમાં અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો। ચોથું છે દુર્યોધનનો ક્રોધ સાથી કાબૂમાં ન રહ્યો? તો અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો, તેથી દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો। પાંચમું છે અપરાજય પાઠના લેખકનું નામ શું છે? તો અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે। પાઠ 13 છે, એમાં છે કેસર દોડીને ચોપડવાથી મુનિમના કયા સગાની આંજણી મટી ગઈ હતી? તો મુનિમના બનેવીની ભાણેજની અને ફુવાનું આંજણી કેસર ઘસીને ચોપડવાથી મટી હતી। બીજું છે પરોપકારી મનુષ્ય પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી? તેમાં આવશે પરોપકારી મનુષ્ય પાઠમાં લેખકની ઓડબાન દ્વારા એ શેઠની મિલના ભયાજીએ 8 દિવસ સુધી એ નાની વાટકી ભરી 8 દિવસ સુધી ભાંગ પીવાની સલાહ હસવા જેવી લાગી। એના પછી ત્રીજું છે કેશવે લેખકને આંજણી મટાડવા 100 ઉપાય સૂચવ્યો। એટલે કેશવે લેખકને કહ્યું સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડવા કરતાં સિંદૂર લગાવી દો તો તરત જ આંજણી બેસી જશે। ચોથું છે ગૌર લેખકને આંજણીનો 100 ઉપાય બતાવે છે। તો ગૌર લેખકને ઇલાયચીને ધીમા ઘેરમાં ઘસી આંજણીને ચોપડવાનું કહે છે। પાંચમું છે લેખકે કોનો આભાર જાહેરમાં માનવાની તક લીધી? તો લેખક કહે છે કે જે હિતેચ્છુઓએ તેમની દયા ખાઈને તેમના આંજણીના દુઃખના ભારને ઓછા કરવા કાળજી કરી તેમનો જાહેરમાં આભાર માનવાની તક લીધી। પાઠ 15 છે પર્યટનની વાત સાંભળી આનંદી કેમ બહુ હરખાઈ ગઈ? તો આનંદી આગગાડીમાં કદી બેઠી જ ન હતી। પર્યટન આગગાડીમાં જ જવાનું હોવાથી પર્યટનની વાત સાંભળી આનંદી બહુ હરખાઈ ગઈ। બીજું કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? તો 2 રૂપિયાની વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ, તેની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી। ત્રીજું છે આનંદી પોતાની માતાને સી રીતે મદદરૂપ થતી હતી? તો આનંદી તેની માતાને ઘરકામમાં તથા દવાખાને પાણી ભરવામાં કચરો કાઢવામાં મદદરૂપ થતી। આનંદીએ સ્ત્રી ડૉક્ટરને રડવા વિશેની બધી હકીકત કહી ત્યારે તેને શું કર્યું? તો આનંદીએ સ્ત્રી ડૉક્ટરને રડવા વિશેની બધી હકીકત કહી સંભળાવી ત્યારે સ્ત્રી ડૉક્ટરે તેમના પર્સમાંથી 2 રૂપિયાની નોટ કાઢી આનંદીને આપી। પાંચમો પ્રશ્ન છે બાળારામની ઉજાણીનો સૌથી વધુ આનંદ આનંદીને કેમ આવ્યો હશે? તો બાળારામની ઉજાણીનો સૌથી વધુ આનંદ આનંદીને આવ્યો હશે કેમ કે તેના 2 રૂપિયાની વ્યવસ્થા ખુદ ભગવાને કરી હતી। પાઠ 17 છે, એમાં છે વધઈમાં ઠેર ઠેર શું જોવા મળે છે? તો વધઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાઠીઓ જોવા મળે છે। બીજું છે ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે? તો ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાસ થતો હોવાથી ડાંગ લોકો તેમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે। ત્રીજો પ્રશ્ન છે ડાંગ કુદરતી રીતે સમુદ્ર છે એમ શા પરથી કહી શકાય? તો ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે, તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે। એના પછી ચોથું છે
બસમાંથી લેખકને કેવી રીતે ખબર પડી કે સાપુતારા આવી ગયો? તો બસમાંથી લેખકને ડુંગરાળ ઊંચા ભાગ ઉપર થોડા મકાનો નજરે પડ્યા, જેથી તેઓને ખબર પડી કે સાપુતારા આવી ગયું. પ્રશ્ન 5 છે, એમાં છે સાપુતારા કયા સ્થળે નૌકાવિહારની સગવડ છે? તો સાપુતારામાં સર્પગંગા નદી પર બંધ બાંધવાથી બનેલા વિશાળ સરોવરમાં નૌકાવિહારની સગવડ છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.